યુનિટ નંબર 6 ક્લીનલીનેસ હેબિટ્સ, કે ચોખ્ખાઈ એક આદત હોવી જોઈએ. જો એક પોયમ આપેલી છે મધર અર્થ, પૃથ્વી વિશે. અવર અર્થ ઇઝ ક્વાઇટ સ્પેશિયલ વન. આપણી પૃથ્વી છે સ્પેશિયલ છે. ઇટ ગીવ્સ અસ વોટર. શું કામ? તો કે આપણી પૃથ્વી છે આપણને પાણી આપે છે. સોઇલ એન્ડ સન, જમીન અને સૂર્ય આપે છે. પીપલ એન્ડ એનિમલ શેર ધ લેન્ડ. માણસો અને પ્રાણીઓ એ જમીનને શેર કરે છે, બરાબર? એટલે કે બંને જણા ત્યાં રહે છે. લેટ્સ ઓલ લેન્ડ અ હેલ્પિંગ લેન્ડ. યુ કેન સેવ વોટર એન્ડ પ્લાન્ટ અ ટ્રી. તમારે પાણીને બચાવવું જોઈએ અને ત્યાં ઝાડ ઉગાડવા જોઈએ. મેક અ બેટર હોમ ફોર ફ્રી. રિસાયકલ થિંગ્સ, ડોન્ટ થ્રો અવે. કચરાને જ્યાં ત્યાં ફેંકવો જોઈએ નહીં. મેક એવરી ડે એન અર્થ ડે. દરરોજ છે પૃથ્વી દિવસ મનાવવો જોઈએ. વર્ડ કમ્પ્લીટ કરવાના છે. જો ક્વાઇટનો સ્પેલિંગ છે પોયમમાંથી જ મળી જશે, QUITE. પછી આ થ્રોનો સ્પેલિંગ છે THROW. આ શેનું સ્પેલિંગ છે? રિસાયકલ, RECYCLE. અર્થનો EARTH. બી ઉપરથી બેટરનો BETTER. હવે રેઇમિંગ વર્ડ્સ એટલે કે ફન જેવો બીજો વર્ડ ક્યાં દેખાય છે? ફન તો સન, એને રેઇમિંગ વર્ડ કહેવાય. લેન્ડ તો હેન્ડ, ફ્રી તો ટ્રી, અને કેર તો શેર. હવે એક સ્ટોરી આપેલી છે, અ ક્લીન પાર્ક, ચોખ્ખો બગીચો. જમ્પી મંકી વેન્ટ ટુ ધ પાર્ક ડેઇલી ટુ પ્લે. જમ્પી નામનો મંકી છે દરરોજ બગીચામાં રમવા જતો. જમ્પીસ ફ્રેન્ડ્સ પેરી ફ્રોગ, એટલે કે પેરી દેડકો, પેરી નામનો દેડકો. ડેની ડિયર, ડેની નામનું હરણ, એ પણ તેની સાથે રમવા જતા. જો અહીંયા આપેલા ચિત્રમાં છે દેડકો અને વાંદરો દોરેલો છે. દે યુઝ ટુ પ્લે ગેમ્સ લાઇક હાઇડ એન્ડ સીક. એવો કઈ ગેમ રમતા? તો કે છુપન છુપાઈ રમતા, બેડમિન્ટન રમતા, ખોખો રમતા. એવરીથિંગ વોઝ ફાઇન ઇન ધ પાર્ક બટ ઇટ વોઝન્ટ ક્લીન. પાર્કમાં બધું બરાબર હતું પણ ક્લીન નહોતો, ચોખ્ખો નહોતો, ચોખ્ખાઈ નથી. ધેર વોઝ લિટર એવરી વેર લાઇક્સ વેપર્સ. પડીકાના જ્યાં ત્યાં રેપર પડેલા હતા, કેળાની છાલ પડેલી હતી, શીંગના ફોતરા પડેલા હતા. ટૂંકમાં ચોખ્ખાઈ નથી. વન ડે જમ્પીસ ફ્રેન્ડ કોકો ક્રેન કેમ ટુ મીટ હિમ ફ્રોમ અનધર જંગલ. એક કોકો ક્રેન હતું, ક્રેન એટલે સારસ, કોકો નામનું. એના ફ્રેન્ડ જમ્પી મંકીને મળવા આવ્યો બીજા જંગલમાંથી. જમ્પી વોઝ વેરી હેપી ટુ સી હિઝ ફ્રેન્ડ. જમ્પી એના ફ્રેન્ડને જોઈને ખુશ થઈ ગયો. દે ડિસાઇડેડ ટુ ગો ટુ ધ પાર્ક. એને નક્કી કર્યું કે આને પણ હું બગીચામાં લઈ જાઉં મારી સાથે. એન્ડ પ્લે વિથ અધર ફ્રેન્ડ. દે બોથ વોક ટુ ધ પાર્ક. પછી એ બંને જણા બગીચામાં ગયા. કોકો વોઝ શોક્ડ વેન હી સો ધ પાર્ક એન્ડ સેડ. કોકોએ જ્યારે બગીચાને જોયો ત્યારે એને કીધું કે જમ્પી, ડુ યુ પ્લે ઇન સચ એ ડર્ટી પ્લેસ. તું આવા ગંધારી જગ્યામાં રમસ? ધેર્સ ગાર્બેજ એવરીવેર. જો તો ખરા જ્યાં ત્યાં કચરો પડેલો છે. આઈ વિલ નોટ પ્લે હિયર. હું અહીંયા નહીં રમું. વી શુડ ક્લીન ધ પાર્ક એન્ડ ધેન પ્લે. સો ઓલ ફ્રેન્ડ્સ એગ્રી. બધા ફ્રેન્ડ છે રાજી થઈ ગયા, ચાલો આપણે પાર્કને ચોખ્ખો કરી નાખી. દે સ્ટાર્ટેડ ક્લીનિંગ. એ લોકો સાફ સફાઈ કરવા માંડ્યા. દે ફોર્મ્ડ હીપ્સ ઓફ ગાર્બેજ એન્ડ થ્રુ ઇટ ઇન ડસ્ટબિન. બધાએ એક એક કચરો ઉપાડીને ડસ્ટબિનમાં નાખવા માંડ્યા. નાવ ધ પાર્ક લુક ક્લીન એન્ડ ટાઇડી. પછી હવે બગીચો એકદમ ચોખ્ખો લાગતો હતો. કોકો સેડ વી શુડ થ્રો ગાર્બેજ ઇન ટુ ધ ડસ્ટબિન. હવે આપણે દરરોજ કચરાને ડસ્ટબિનમાં નાખવાનો. ટુ કીપ ઓલ પબ્લિક પ્લેસ ક્લીન ઇઝ અવર ડ્યુટી. દરેક પબ્લિક પ્લેસને ચોખ્ખું કરવાની આપણી જવાબદારી છે. એવરી વન એગ્રી વિથ કોકો. બધાએ કોકોની વાત માની લીધી. ધે મેડ અ શાઇન બોર્ડ વિથ બિગ બોલ્ડ. એ લોકો એક બોર્ડ પણ ત્યાં રાખી દીધું. એમાં લખેલું હતું કે પ્લીઝ ડુ નોટ લિટર ઇન ધ પાર્ક. બરાબર. દે ફિક્સ્ડ ધીઝ ઓન ધ પાર્કસ ગેટ. પાર્કના ગેટ પાસે લગાડી દીધું કે અહીંયા કોઈ કચરો નાખવાનો નહીં. ફાઇનલી ધ પાર્ક વોઝ ફિટ ટુ પ્લે ઇન એન્ડ એવરી વન એન્જોય ઇન ધ ક્લીન પાર્ક. પછી બધાય ચોખ્ખા બગીચામાં રમવા માંડ્યા. હવે જો પર્સનલ હાઇજીન ઇન્ક્લુડ, તો કે ક્લીનિંગ યોર બોડી એવરી ડે. આપણા શરીરને દરરોજ ચોખ્ખું કરવાનું. વોશિંગ યોર હેન્ડ વિથ સોપ આફ્ટર ગોઈંગ ટુ ધ ટોયલેટ. ટોયલેટ ગયા પછી સાબુથી હાથ ધોવાના. બ્રશિંગ યોર ટીથ ટ્વાઇસ અ ડે. દિવસમાં 2 વખત બ્રશ કરવાનું. કવરિંગ યોર માઉથ એન્ડ નોઝ વિથ અ ટિશ્યુ વેન સ્નીઝિંગ ઓર કફિંગ. બરાબર, રૂમાલ રાખવાનો જ્યારે તમને કફ કે છીંક આવે ત્યારે. વોશિંગ યોર હેન્ડ આફ્ટર હેન્ડલિંગ પેટ્સ એન્ડ અધર એનિમલ. પાલતુ પ્રાણીને રમાડીને પછી હાથ સરખી રીતે સાફ કરવાના. હવે ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ફ્રેન્ડ્સ પ્લે ગેમ્સ લાઈક. કઈ ગેમ રમતા હતા ફ્રેન્ડ્સ? બધા હાઇડ એન્ડ સીક, ખોખો. બરાબર. ખાલી જગ્યા જમ્પીસ ફ્રેન્ડ. જમ્પીના ફ્રેન્ડ કોણ હતા?
જો અહીંયા સૌથી પહેલાં જ આવ્યું આગળ. પેરી ફ્રોગ ને ડેની ડિયર. ખાલી જગ્યા સજેસ્ટેડ ટુ ક્લીન પાર્ક. પાર્કને ચોખ્ખું કરવાનું કોને સજેસ્ટ કર્યું? તો કે એનો જે મિત્ર આવ્યો હતો ક્રેન, બરાબર, સારસ જે હતો એને. એવરીબડી મસ્ટ થ્રો ગાર્બેજ ઇન ટુ ડસ્ટબિન. હવે જો વેર ડીડ જમ્પી મંકી ટુ ગો, ક્યાં રમવા જાય છે? તો કે ઇન ધ પાર્ક. વોટ વોઝ એવરીવેર ઇન ધ પાર્ક? જ્યાં ત્યાં પાર્કમાં શું હોય છે? તો કે કચરો. હુ કેમ ફ્રોમ અનધર જંગલ ટુ મીટ જમ્પી? જમ્પીને મળવા બીજા જંગલમાંથી કોણ આવ્યું? જો અહીંયા છે કોકો ક્રેન. હાઉ ડીડ ધ ફ્રેન્ડ્સ ક્લીન ધ પાર્ક? કેવી રીતે બધાએ સાફ કર્યો બગીચાને? તો કે કચરો બધાએ પોતપોતાની રીતે ઉપાડીને ડસ્ટબિનમાં નાખવા માંડ્યા. હવે જો એક નોટિસ આપેલી છે, રીડ ધ ફોલોઈંગ નોટિસ. આર્મી પબ્લિક સ્કૂલની એક નોટિસ છે 23 સપ્ટેમ્બર 2024ની. કેની છે? તો કે ક્લીનલીનેસ કેમ્પેઇન. ધીસ ઇઝ ટુ ઇન્ફોર્મ ધેટ અવર સ્કૂલ ઇઝ ઓર્ગેનાઇઝ અ ક્લીનલીનેસ ડ્રાઇવ ઇન ધ સ્કૂલ ફ્રોમ 2 October 2024. ઓલ ધ સ્ટુડન્ટ્સ આર રિક્વેસ્ટેડ ટુ કીપ ધેર ક્લાસીસ એન્ડ સ્કૂલ પ્રીમાઇસીસ ક્લીન. કે એ દિવસે બધાએ પોતાની સ્કૂલ ને ક્લાસીસને ક્લીન કરવાનો. યુઝ ઓફ ડસ્ટબિન ઇઝ કમ્પલસરી. ડસ્ટબિનનો યુઝ કરવાનો સ્કૂલમાં. નો વન વિલ થ્રો લિટર ઇન ઓપન. ખુલ્લી જગ્યાએ ક્યાંય કચરો નાખવાનો નહીં. ધ members of the cleanliness club will visit each class every school day and the cleanest class will be awarded. જે સૌથી ચોખ્ખો ક્લાસ હશે એને દર મહિને એવોર્ડ મળશે. સેક્રેટરી ક્લીનલીનેસ ક્લબ. હવે એના ઉપરથી તમારે ટ્રુ ઓર ફોલ્સ લખવાના છે કે ધ સ્કૂલ નોટિસ ઇઝ પબ્લિશ ઇન ધ મંથ ઓફ જૂન. જૂનમાં હતી તો કે ના, સપ્ટેમ્બર મહિનો છે એટલે ફોલ્સ આવશે. ખોટું. એવરીવન શુડ થ્રો ગાર્બેજ ઇન ડસ્ટબિન ઓનલી. ડસ્ટબિનમાં જ ગાર્બેજ નાખવો જોઈએ તો કે સાચું. ટ્રુ. એવરી વીક એન એવોર્ડ ઓફ ધ ક્લીનેસ્ટ ક્લાસ વિલ બી ગિવન. એવરી વીક કે એવરી મંથ? તો કે એવરી મંથ એટલે આ ખોટું છે. ફોલ્સ. ધેર આર નો ડસ્ટબિન ઇન ધ સ્કૂલ. સ્કૂલમાં એકે ડસ્ટબિન નથી તો કે ફોલ્સ. વોટ ઇઝ ધ નોટિસ અબાઉટ? નોટિસ કેના રિલેટેડ હતી? તો કે ક્લીનલીનેસ કમ્પેઇન છે એના વિશે. હુ હેઝ પબ્લિશ ધ સ્કૂલ નોટિસ? કોને પબ્લિશ કરેલી છે નોટિસ? તો કે સેક્રેટરી જે ક્લીનલીનેસ ક્લબના છે એને. ઇઝ ઇટ કમ્પલસરી ટુ યુઝ ડસ્ટબિન? તો કે યસ. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ એવોર્ડ? એવોર્ડનું નામ શું છે? તો કે ધ ક્લીનેસ્ટ ક્લાસ. લુક એટ ધ પિક્ચર એન્ડ રાઇટ ધ ગુડ હેબિટ ફોર હાઇજીન. જો બ્રશ યોર ટીથ ટ્વાઇસ અ ડે. બાથ એવરી ડે, દરરોજ નાહવાનું. વોશ યોર હેન્ડ, હાથને સરખી રીતે ધોવાના. ક્લીન હાઉસ ડેઇલી, દરરોજ ઘરને ચોખ્ખું રાખવાનું. ચોખ્ખા કપડાં પહેરવાના. યુઝ ડસ્ટબિન, કચરાને ડસ્ટબિનમાં ફેંકવાનો. બરાબર, એવી રીતે તમારે હેબિટ પાડવાની અમુક. હવે જો સ્ટડી ધ પિક્ચર, સેન્ટેન્સ બનાવવાના છે. એટ ધ પાર્ક. પાર્કનું આખું ચિત્ર આપેલું છે. આ જે 3 જણા છે, નેહા, વિવેક ને જય. પછી આ પરી છે જે સાયકલ ચલાવે છે. આ ગ્રાન્ડમા અને ગ્રાન્ડપા છે, દાદા દાદી છે. આ નિર્મલ નામનો છોકરો છે, બરાબર. આ કરુણા છે. આ પાર્થ અને એના મમ્મી છે. પછી આ ડોગી સાથે જે જાય છે જાસ્મીન છે. અહીંયા બેઠી છે અનંતા છે. હવે તમારે સેન્ટેન્સ બનાવવાના છે કે જેમ કે જો ગ્રાન્ડમા એન્ડ ગ્રાન્ડપા વેર સિટિંગ ઓન અ બેન્ચ, બરાબર. પરી રાઇડિંગ અ બાઇસિકલ. એવી રીતે તમારે સેન્ટેન્સ બનાવવાના છે. લેંગ્વેજ ફંક્શન. જો સ્ટ્રાઇક આઉટ ધ ઇનકરેક્ટ ઓપ્શન. રવિ તો એની સાથે શું આવે? એક વચન છે. રવિ સાથે ઇઝ. રવિ ઇઝ એન એન્જિનિયર. ધે સાથે હંમેશા આર આવે. ધે આર માય ફ્રેન્ડ્સ, બહુ વચન છે. આઈ સાથે હંમેશા એમ આવે. આઈ એમ અ સ્ટુડન્ટ. શી ઇઝ અ ડોક્ટર. માય ફાધર ઇઝ ટીચર. સોનલ એન્ડ પિંકી, બહુ વચન છે, 2 જણા છે એટલે આર. સોનલ એન્ડ પિંકી આર બેસ્ટ ફ્રેન્ડ્સ. માય ટોયસ આર ઇન ધ બોક્સ. યોર બ્રધર ઇઝ ક્લેવર. કમ્પ્લીટ ધ પેસેજ વિથ વોઝ ને વેર. વોઝ એટલે હતો, વેર એટલે હતો, પણ બહુ વચન. આ એક વચનમાં વપરાય, આ બહુ વચનમાં. ધેર વોઝ અ વિલેજ, એક ગામડું હતું. અંકિતા એન્ડ અંકિત, વેર બહુ વચન છે, તેમાં રહેતા હતા. ધે વેર બેસ્ટ ફ્રેન્ડ, તેઓ એકબીજાના બેસ્ટ ફ્રેન્ડ હતા. વન ડે ધે વેર સેડ, એક દિવસ બંને સેડ હતા. બીકોઝ ધે વોઝ લેટ ફોર સ્કૂલમાં મોડા થઈ ગયા હતા. વેન ધે રીચ ધ સ્કૂલ વોઝ ક્લોઝડ, સ્કૂલ બંધ થઈ ગઈ હતી. ઇટ વોઝ સન્ડે, દિવસે રવિવાર હતો. એટ લાસ્ટ ધે વેર હેપી, પછી બંને જણા ખુશ થઈ ગયા, એમને ખબર પડી કે તો રવિવાર હતો. હવે હેવ ને હેઝ. હેવ બહુ વચનમાં આવશે, હેઝ એક વચનમાં. ધ બોય હેઝ અ બુક, બોય પાસે એક બુક છે. ધ સ્ટુડન્ટ્સ હેવ બેગ, વિદ્યાર્થીઓ પાસે બેગ છે, બહુ વચન એટલે હેવ. ધ ડોક્ટર હેઝ અ સ્ટેથોસ્કોપ, હેઝ.
The farmer has a spade in his hand. The elephants have, હાથીઓ પાસે ટસ્ક હોય. The policeman has a gun. પોલીસમેન પાસે શું હોય? બંદૂક. We have balloons. કેમ કે બહુ વચન છે એટલે have આવે. હવે રીડ ધ ફોલોઈંગ સ્ટોરી. તમારે હેઝ હેવ ને હેડ વડે આખી સ્ટોરી કમ્પ્લીટ કરવાની છે, બરાબર? કેમાં હેઝ આવે, કેમાં હેવ આવે, કેમાં હેડ. આ તમને હું હોમવર્કમાં દઉં છું, બરાબર? ચાલો, સર્કલ ધ કરેક્ટ સ્પેલિંગ. આમાંથી કયો સ્પેલિંગ સાચો છે? તો કે આ રહ્યો, એમાં સર્કલ કરો. પ્લાન્ટનો, પછી લિટરનો. પાર્કનો કયો સ્પેલિંગ સાચો છે? તો કે PARK. પછી અર્થનો EARTH. ગાર્બેજનો આ રહ્યો. ઓડ વન, ફ્રેશ, ગાર્બેજ, રબિશ, લિટર. તો એમાં શું આવશે? રબિશ. પ્લાન્ટ, બાઇસિકલ, ફ્લાવર, ટ્રી. તો એમાં આવશે બાઇસિકલ. ડક, ક્રેન, ડકલિંગ, મંકી. તો એમાં શું આવશે? તો કે મંકી. સોપ, બ્રશ, શેમ્પૂ, બાથરૂમ. સોપ, બ્રશ, શેમ્પૂ, બાથરૂમ. તો એમાં શું આવશે? સોપ એટલે સાબુ, શેમ્પૂ, બ્રશ અને બાથરૂમ. તો આવશે એમાં બ્રશ. ઇવનિંગ, વોશિંગ, ક્લિનિંગ, ડસ્ટિંગ. તો એમાં આવશે ઇવનિંગ. બસ, તો અહીંયા તમારું 6ઠું યુનિટ પૂરું થાય છે. ફરી પાછા આપણે 5મા ધોરણના ઇંગ્લિશના 7 યુનિટમાં મળીશું. ત્યાં સુધી બાય બાય.